નાગરિકોના જીવનની ભલાઈનું મૂળ મંત્ર એ આપણું ભારત દેશનું આ મહાન સંવિધાન છે. આજે સંવિધાન દિવસની રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. 26 નવેમ્બર 1949ના સંવિધાનની રચના કરવામાં આવી. આજે 75 વર્ષમાં ખાસ કરીને દેશભરના તમામ જિલ્લાઓમાં અને ખાસ કરીને હું ગુજરાતની વાત કરું તો ગુજરાતના ગામે ગામ, ગુજરાતના જિલ્લાઓમાં સામાજિક સંસ્થાઓ, સરકારી તંત્ર બધા સાથે મળીને આજે સંવિધાન દિવસની ઉજવણી કરી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરના ગુજરાતના ખૂણે ખૂણે મંત્રી હોય, સંત્રી હોય, તંત્રી હોય કે તમામ લોકો સાથે ભેગા મળીને બાબા સાહેબના આજે ચારેય દિશામાં ક્યાંક ને ક્યાંક નારા લાગી રહ્યા છે. આ સંવિધાન દિવસની યાત્રાની અને ખાસ કરીને હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવા માંગુ છું કે જેમને મહાન શ્રી બાબા સાહેબ આંબેડકર સાહેબની ખાસ કરીને દેશભરમાં સંવિધાન દિવસની વાત હોય કે બાબા સાહેબ આંબેડકર જયંતિની વાત હોય, સરકાર પોતે લીડ લઈને સમાજ સાથે મળીને સંવિધાન દિવસની ઉજવણીની શરૂઆત કરાવરાવી અને બાબા સાહેબ આંબેડકર જયંતિની બી ખાસ કરીને જે પ્રકારે ઉજવણી ચાલુ કરવામાં આવી એ અદ્ભુત છે. ગઈકાલે આપણે બેઠક કરી હતી અમદાવાદના સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ. સંવિધાન દિવસની આજે ઉજવણી થઈ રહી છે અને એ જ સંવિધાનમાં જે લખેલું છે એ સંવિધાનનું પાલન કરાવવાની જવાબદારી જે છે એ તમામ વિભાગની અને સરકારની છે અને એ જ કામગીરી કરવા માટેનું સૂચન અને રેગ્યુલર જે મિટિંગ હોય છે એ મિટિંગના એક ભાગ છે. હર્ષભાઈ, 2024 લોકસભા ચૂંટણીમાં સંવિધાનને લઈને જ વિપક્ષ નીકળ્યું હતું અને આજે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી છે. આજે પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે સંવિધાન જે છે એ ખતરામાં છે. વિપક્ષ ખાસ કરીને દેશના યુવરાજ શ્રીમાન રાહુલ ગાંધી એ જે સંવિધાનની જે બુકો લઈને ફરતા હતા એ બુકનું પોલ કોઈ કોંગ્રેસી દ્વારા જ ખોલવામાં આવ્યું. ઉપર સંવિધાનનો ફોટો જરૂરથી હતો પરંતુ અંદર પુસ્તક એમની ખાલી હતી અને સંવિધાનને કદાચ સૌથી વધારે અગર કોઈએ ઠેસ પહોંચાડવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી જે સંવિધાનની વાત કરે છે એ પોતાના મનની સંવિધાનની વાત કરે છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બાબા સાહેબ આંબેડકરે બનાવેલા સંવિધાનના રક્ષણ માટે કામ કરે છે. એ કયા સંવિધાનની વાત કરે છે? સંવિધાનમાં આ વકફ કયા સ્થાન પર હતું ને ક્યાં હતું? એટલે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ તમામ સમાજોને સાથે લઈને તમામ સમાજોના હિતમાં, તમામ સમાજોના વિકાસમાં કામગીરી કરી રહી છે અને સંવિધાનને પૂરેપૂરી પાલન કરીને કામ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યું છે.